નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી। લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું દેશને આશ્વાસન, યુવાનો માટે કરી મોટી જાહેરાત। બીએસએનએલે સ્વતંત્રતા દિવસે આપી ગ્રાહકોને મોટી ભેટ, હવે મળશે 412 દિવસનો ફાયદો। પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિન્ડોફોલ ટેક્સમાં ઘટાડો, સામાન્ય લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી। પેપર લીક અને મોંઘા ક્લાસથી નારાજ જેનજીને મનાવવા પ્રયાસ, લાલ કિલ્લાથી પીએમ મોદીની મોટી જાહેરાત। સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું હોવાનો ભાજપનો આરોપ, કોંગ્રેસે જવાબમાં 1937નો ઇતિહાસ યાદ અપાવ્યો। જેનજીના ગુસ્સા વચ્ચે બાબા રામદેવનો ધડાકો, 90% સરકારી ભરતીમાં કૌભાંડ, સુધરી જાવ નહીતર આંદોલન કરવું પડશે। અરુણાચલ પ્રદેશમાં અચાનક આવેલા પૂરમાં સેનાના 5 જવાનો ગુમ, રોડ બનાવતા 4 લોકોના મોત। બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલથી નારાજગી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્રતા દિવસે કાર્યક્રમમાં ન પહોંચ્યા। યુવાનોને યોગ્ય દિશા નહીં મળે તો બોજ બની જશે, જેનજી અંગે આરએસએસના વડા મોહન ભાગવતની મોટી ચેતવણી। અલ્લાહની પૂજા કરનારા મુસ્લિમો વંદે માતરમ ગાશે નહીં, શરિયાના કાયદા હેઠળ તે પ્રતિબંધિત છે, અબુ આઝમી। 10 લાખ સુધીની આવક ધરાવતા બિન અનામત વર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન। પીએમ મોદીને 2014નું વસન યાદ અપાવીને સોનમ વાંગચુકે કરી મોટી માંગ, કહ્યું 1 વર્ષમાં વસન પૂરું કરો। દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20,000 કરોડનો સંકલ્પ, પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ। સરકારી શાળાઓની સ્થિતિને લઈને અભિજીત દીપકેએ શરૂ કર્યું નવું અભિયાન, ખાનગી શાળાઓમાં ફી નક્કી કરવાની માંગ। દેવભૂમિ દ્વારકાના સૌથી વધુ અંતરિયાળ અને નિર્જન ટાપુઓ પર પણ લહેરાયો તિરંગો, પોલીસ તંત્ર દ્વારા અનોખી ઉજવણી। ભારતમાં એટીએમનો ઇતિહાસ, 1987માં મુંબઈથી શરૂ થયેલી નાણાકીય ક્રાંતિની સફર। અંબાલાલ પટેલની આગાહી, બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, 24 થી 28 ઓગસ્ટમાં મુશળધાર વરસાદનો રાઉન્ડ રહેશે। નર્મદામાં આદિવાસીના જંગલ જમીન મુદ્દે ચાલતા આંદોલને રાજકીય રંગ પકડ્યો, સાંસદ મનસુખ વસાવા મેદાને। બિહારમાં વધતા ગુના વિરુદ્ધ પપ્પુ યાદવનું એલાન, 16 ઓગસ્ટે કરશે ભૂખ હડતાલ। ગુજરાત સરકારની જીઆઈડીસીના નિયમોમાં ફેરફારની તૈયારી, હવે 45 મીટર સુધી ઊંચી ઇમારતો બનાવી શકશે। 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં તારાજી સર્જાયા, 38ના મોત, 2000થી વધુ લોકો બેઘર। ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને ખોયા પર પ્રતિબંધ મૂક્યો। દેશમાં સ્વચ્છ ઉર્જા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ બાદ હવે સીએનજીમાં કરશે બાયોગેસનું મિશ્રણ। મોરબીના ખેડૂતો માટે નવી નીતિનો અમલ શરૂ, ટ્રાન્સમિશન લાઇન માટે 400%થી વધુનું વળતર। ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ અને આરસી સેવાઓ થશે બ્લોક। ઝારખંડ પરીક્ષા વિવાદ, 20 ઓગસ્ટે સીએમ નિવાસસ્થાનને ઘેરવાની વિદ્યાર્થીઓએ કરી જાહેરાત, આજે સોરેન તેમજ રાહુલ ગાંધીના પુતળા બાળશે। ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 21 ઓગસ્ટે પંજાબ બંધનું એલાન। મધ્યપ્રદેશમાં 5 વર્ષમાં 61,000થી વધુ છોકરીઓ ગુમ થઈ, 3,241 હજુ ગાયબ, વિધાનસભામાં ખુલાસો। બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય, 26 ઓગસ્ટથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં રમઝટ બોલાવશે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ખાબકશે ભારે વરસાદ। શાસ્ત્રોમાં દશામાનો કોઈ ઉલ્લેખ નથી, માતાજીના નામે લોકોને ડરાવે છે, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી નવો વિવાદ, આસ્થા પર સવાલ ઉઠાવતા લોકોમાં રોષ। ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો। શાકભાજી સાથે મફત ધાણા હવે ભૂલી જાવ, કિલોના ભાવ ₹230 થયો, આદુ લસણની કિંમતોમાં પણ ઉછાળો। મોદી સરકારનો સંસદમાં મોટો ખુલાસો, ભારત હવે વિશ્વની ચોથી નહીં 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા। 19 જવાનોને શૌર્ય અને 9ને કીર્તિ ચક્ર, રાષ્ટ્રપતિએ 87 વીરતા પુરસ્કારોને આપી મંજૂરી। મોંઘવારીનો ડબલ ડોઝ, સરકારી આંકડામાં માત્ર કાગળ પર જ રાહત, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી। ગુજરાતમાં આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી, 15મી ઓગસ્ટે 15 જિલ્લામાં એલર્ટ।
વસ્તી ગણતરી વખતે 40 સવાલો પૂછશે. જાતિની સાથે કોરોના વેક્સિનની વિગતો પણ આપવી પડશે.